દીકો રોટલી દેવા જાય. ક્યાં બૈદી? ક્યાં બૈદી? જો એને ખાવું. હાલો જો ઊભી થઈ, જો ઊભી થઈ. હાલ દેતી આવ. હાલ 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 આવતી રે. ધીમે ધીમે આવતી રે. નહીં મારે આવતી રે. દઈ દે હાલ દઈ દે. જા એમણી જરાક લે પડી ગઈ. ઊભી રહે હું દઈ દઉં. હો હેઠું નાખ દે. હવે વકો ભર લે. નહીં તો હેઠું નાખ દે. બસ હાલો હવે પડી ગઈ છો. કેમ ખાઈ ગઈ કહી દે હવે. તો હવે હાલો. હા એમાં ગોદરીએ બેસી જવું ને પાથરીને બેસી જાય. બેસી જા પલોઠી વાળીને. અદબ પલોઠી મોઢા ઉપર આંગળી. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને. સવારના વાગી ગયા 9:30 ને પ્રિયલ જાય રમાતો કરે. મારો વાહો મુકતી નથી. હમણાં જો અહીંયા તેડી ને એ દાદીને જોઈને હરખાઈ ગઈ. દાદીએ સાડી પહેરી ને માથું ઓરાવ્યું એટલે એને ખબર પડી ગઈ કે ક્યાંક જવાનું છે. પણ પ્રિયલ આજ મેળ નહીં આવે દીકો. હા છે ને દાદી તૈયાર થાય એટલે સમજી જાય હવે કે ક્યાંક જવાનું છે. એટલે એ પછી મારો વાહન નથી મૂકતી કે હમણાં ચાહે એટલે મને તેડી લે. પણ આજ છે ને પ્રિયલને નથી લઈ જાવ એનું કારણ છે કે તડકો બહુ છે ને હવે મસાલાની સિઝન ચાલુ થઈ ગઈ અત્યારે હાલે જ છે. એટલે આપણે આજે જવાનું છે મરચા અને ઘરનો આખો વરસના મસાલા ભેગા કરવા હતું. મરચાં લેવા જવું એટલે અહીંયા પછી આંખો બરે ને એવું થાય એટલે આજ પ્રિયલને ભેગી નથી લઈ જવાની. અહીંયાથી પછી પાછું આપણે જવાનું છે શાક લેવા. એટલે પછી દક્ષાને કીધું કે પ્રિયલને રમાડજે. આજે અહીં ઘરે રાખજે. આજ આઈસ્ક્રીમ ખાવા નથી જવું પ્રિયલ આપણે. હો તારે ખાવી હોય તો અહીં લેતા આવીશું. હો કેમાં ખાવી આઈસ્ક્રીમ? આમાં. હા તો અહીં રહેજે એટલે આપણે અહીં લેતા આવીશું. એને અમે જઈએ ને એટલે મારે દક્ષાને કહેવું પડે કે એને તું અંદર લઈ જા. પછી હું સ્કૂટર કે રિક્ષા બહાર કાઢું ન કરી મને દેખે એટલે એમ જ કહે કે મારે આવવું. પ્રિયલ જય શ્રી કૃષ્ણ કર દે બધાને. સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? કહી દે જય શ્રી કૃષ્ણ કર દે મારી દીકરો. જય શ્રી કૃષ્ણ. હા જઈને હરખું જોઈએ. દાદી સામું ધ્યાન છે. કેમાં ગુગલું આવ્યું ત્યાં જોવે. પછી સીતારામ. પછી રામ રામ. પછી હર હર મહાદેવ. હવે દાદીને તાતા કર દે. દાદીને તાતા કર દે. હા એમ કે આઈસ્ક્રીમ લેતા આવજો. તો દાદી તાજ છે ને મસાલા લેવા જાય. મરચા તકેદીને આવી ગયા પણ આપણે ગયા નતા. પછી આમ વયા ગયા હતા સુરત બાજુથી 10-12 દી એમ નીકળી ગયા. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જાજા ને જાજા આપણી યુટ્યુબ ફેમિલીને. તો જો આ બાસકા તૈયાર કરી લીધા. થેલી તૈયાર કરી લીધી. હવે જઈએ હતી મરચા ને રાઈ ને જીરું ને હળદર ને તો બધું લઈ આવજે. આખા વરસનો મસાલા ભેગો કરી લેવાનો છે. વેલેરું કરી લઈએ ને. એક બહેણી હજી ચટણી ની ભરી. હજી દિવાળી સુધી ચટણી હાલ છે. હાલો પિયુ ટાટા કરી દો. દાદીને ટાટા કરી દો. કરી આવ દાદીને ટાટા કરી આવ. હા હું જાઉં હો હવે. પહોંચી ગયા આપણે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં.
ને માં તો જો ઓલી બાજુ મરચા જોવા સીધા નીકળી ગયા. આગળ દુકાનો છે. અહીં તો આવ્યા તો એક બાજુ જો બહાર ઘઉંના ટ્રેક્ટરો પડ્યા. બધા ઘઉં લેવામાં છે અત્યારે હજી. ઓલી બાજુ કેરીની સિઝન ચાલુ થઈ હતી, કેરીની હરાજી ચાલુ છે. ને આ બાજુ મરચાના ઢગલા પડ્યા. તે માટે હું આગળ જાઉં કે તું રિક્ષા પાર્ક કરીને આવ. તો આ બાજુ જોઈએ તો બધે તડકો હતો કે જ્યાં અહીં રિક્ષા ગેટ પાસે પાર્ક કરી દે ને આપણે અહીં સામેથી જ મરચાં લેવાના છે. ચાલો અહીંયા જઈએ, આપણે મરચાંની ખરીદી કરી લઈએ. તો લેવાઈ ગયું માં બધું. હા ઓ લેવાઈ ગયું. આમાં આપણે એમાં મરચા મરચા. લીધા. તીખામાં તીખા નહીં. હા તીખામાં તીખા મને અને આદત લાલ છે. મરચા. મને મરચું ચાખીને લેવું જોઈએ. હા ઓ મરચું ચાખવું તો પડે ને, તીખું છે લાલ છે બધું જોવું જોઈએ ને. આ વખતે આપણે 7 કિલો લીધા. દર વખતે 10 કિલો જોઈએ. આ વખતે 7 આપણે એક ગાયની હજી ભરેલી પડી આખી, એટલે 3 કિલો ઓછા લીધા. બાકી દિવાળી સુધી હજી હાલે એમ છે ચટણી, એટલે ઓછા લીધા. ને ઓલું કાશ્મીરી તું ભેરવવાનું કહેતી હતી, ભેરવવું કે નથી આ ભેરવવું? જોઈએ હાલ ને પછી. આ આમાં છે જીરું, મરાઈ, આ હિંગ, નવજીવન, હિંગ તો નવજીવન જ હોય. હળદર. હળદર. હવે આપણે ભાઈને કહીએ તો હિસાબ કરી દે. હિસાબ કરવો. હજી લસણ જોવું ને પછી બીજું શું રહી, બીજું હજી પછી આમ ગામમાં જવાનું છે માર્કેટ. એ તો બકાલું લેવા તો છેલ્લે હા જ હા છેલ્લે જવાનું છે. તો લસણ લઈ લે પછી હિસાબ કરાવીએ. હળદર તો જો લસણ અહીં આપણે એક કટ્ટો લેવાઈ ગયો 10 હળદર. ભેગું. હા એમાં એકેયમાં કઈ ભાવ બધો રીઝનેબલ ભરી તમારો 1 રૂપિયો વધારે નહીં લો. ભાઈ જો હવે આપણો હિસાબ કરે. શું નામ તમારું? નયનભાઈ ગોસ્વામી. આપણો હિસાબ કરે. માલ બનતો ભાઈ નયનભાઈ કેલ્ક્યુલેટર તો જો મોટો રાખ્યો. 2 કિલો. નયનભાઈ કેલ્ક્યુલેટર નું મોટું હોય એમાં હિસાબ તો નાનો જ થાય ને. આપણો. હિસાબ તો નાનો જ થાય ને, મોટો થોડો થાય. એવડું કેલ્ક્યુલેટર રાખ્યું ને એટલે અમને બીક લાગી ગઈ. ના બાપાના. એટલે અમારો ભાવ વ્યાજબી રાખજો. બધો હાવ વ્યાજબી. જીરું 1. તો જો લસણ આપણું કમ્પ્લીટ થઈ ગયું બહાર ને બીજો સામાન અહીં આપણો લેવાઈ ગયો. બિલ આપણું બની ગયું. ટોટલ 3620 રૂપિયા થયા. હવે આપણે ભાઈને કહીએ કે રિક્ષા લઈ લઈએ ત્યાં અહીંયા બાચકા મૂકી દો રિક્ષામાં, એટલે અમે નીકળી જઈએ. હવે અહીં દુકાનમાં ઊભી ઊભીને અમને શીખવા આવવા માંડી. જો મસાલા આપણા લેવાઈ ગયા.
રાખી દીધા રિક્ષામાં પાછળ ડેકીમાં ને હવે આપણે જલ્દી અહીંથી માર્કેટ બાજુ નીકળીએ કામાં માર્કેટે જાઉં. મને શરદી જેવું થઈ ગયું હારેથી આપણે પ્રિયલને ન લઈ આવ્યા ને કે એને સાચવવી અઘરી થઈ પડે પ્રિયલને હજી તો લઈને આવવું હતું પણ હું તો મરચાં લેવાથી ન લઈ જવાય પ્રિયલને. ચાલો મસાલા જા કામ નીકળી ગયું હવે શાક લેવાનું બાકી રહ્યું તે આપણે માર્કેટ બાજુ જઈએ. તો પહોંચી ગયા આપણે વાડીપ્લોટ શાક માર્કેટે 11:30 વાગી ગયા ને હું તો જો અહીં બહાર બેઠો માને કીધું કે તમે જાઓ શાક લેતા આવો અહીં બહાર બેસવું પડે એક જણાને કારણ કે સામાન આપણો બધો રિક્ષામાં પડ્યો અહીંયા વાડીપ્લોટમાં જા ગાયું હોય ને તે અમારે અહીં બહુ ધ્યાન રાખવું પડે એક જણાને તો કંઈ સામાન પડ્યો હોય તો ધ્યાન રાખવા બેસવું પડે નહીંતર ખાલી જરાક એક નજર ચૂકે ને ખાલી રેકડીએથી આપણે કંઈ લેવા જઈએ ને એટલી વારમાં ગાય પૂગી જાય તો મોઢું મારી ને ખેંચીને તોડી નાખે એટલે સામાન બગાડે આપણો આપણે તો એમાં કંઈ ગાય ખાય એવું છે નહીં તો એને એમ થાય કે એમાં કંઈક હશે એટલે ખેંચીને તોડી નાખે એટલે માને કહું તમે જાઓ શાક લઈ આવો હું તો જાય મસ્ત ઝાડવાના છાંયે બેઠો લીમડાના હા હમણાં જો છોકરા ક્રિકેટ રમતા હતા એને તડકો લાગ્યો તો ઘરે વયા ગયા બસ જો માની વાટ જોઈએ હવે આપણે આવે એટલે પછી પ્રિયલ હાટું એક આઈસ્ક્રીમ લેવાની બાકી છે તે લઈને પછી નીકળી જઈએ. પ્રિયલ તો જાય મમરા ધોઈ પાણી ધોઈ બધા માગણા બોલાવ્યા. ઠંડુ ઠંડુ કરતી હતી તું હું ઠંડુ કરવા જ લઈ આવ્યો ફૂલ ગરમી પડે ને જો આવતા આવતા શેરડીનો રસ લઈ લીધો ને પ્રિયલ હાટુ સ્પેશિયલ એક આઈસ્ક્રીમ લઈ લીધી પીયું ને ગરમીમાં ઠંડુ થવું તો નહીં પીયું એટલે આઈસ્ક્રીમ લઈ આવ્યા અમે આપણે બધા ઠંડા થઈએ એવા હાટુ શેરડીનો રસ પીવું હમણાં પછી પીયું ને પીવો હોય તો પીવડાવજો હા લાઈ મારે ખાવી. દેવી આપણે દાદીને દેવી દાદીને દેવી આપણે આઈસ્ક્રીમ આટલું ખાઈ જાવ. દઈ દઉં દાદીને નહીં તમારે ઘરે ઘા જાય આઈસ્ક્રીમ કોઈને નહીં કે કોઈને નહીં હું ખાઉં એક હું ખાઉં ચમચી હું અબુક કરું હું ખાઉં હા જઈ મને ના ન પાડે પપ્પાને દેવાનું બધું કા હા ખાઈ લે મારો દીકરો મારે નથી ખાવી પીવું આઈસ્ક્રીમ ખાઈને ઠંડુ ઠંડુ થઈ ગયું કેવી હતી આઈસ્ક્રીમ કેવી હતી તો જો રસ પી લીધો આઈસ્ક્રીમ ખાઈ લીધી ઠંડા ઠંડા થઈ ગયા ને રિક્ષામાંથી સામાન આપણો જો અહીં ઉતારીને રાખી દીધો મરચાંનો બાજકું તો બાઈને જ રાખવાનું હોય તડકે સુકવવાથી ને પ્રિયલ જાય ચેક કરતી હતી કે લસણ બરોબર આવ્યું ને પીવું બરોબર છે ને બરોબર છે ને હા જોઈએ હા પાડે લસણ તો લેવાનું નહોતું પણ અહીંયા ગયા ને ગમી ગયું ને અસલ હતું મોટું મોટું એટલે પછી માં કે લઈ લઈએ કે ભેગું તે લેવાઈ ગયું ને હવે જો આ બકાલાની થેલી પડી એમાંથી માં કંઈક શાક કાઢીએ કે હવે કંઈક શાક બનાવી નાખીએ કા બનાવી લીધું હવારે મેં ગુવારનું આજ તો બનાવી લીધું તો પછી ગામમાં નીકળી હતી હું કહું પેલા શાક બનાવી લઉં ને પછી ઓલા હાટું રોટલી કરી જીત હાટું ને પછી આપણે નીકળ્યા હતા તો અટાણું રોટલા જ ઘડવાના રે આવું થતા તો દક્ષા રોટલા કરે જો
તો હાલો હવે સીધા હમણાં બપોરા જ કરવા બેસવાનું છે. ને રોટલી પડી હતી બે ત્રણ રોટલા જ ઘડવાના હતા તો એ કે હું ઘડું તમે કીધું કે અહીંયા હું આવી તો કઈ ઘડતી હતી હવે મેં ઘડ લે બીજું હું. હા તો હાલો બસ બપોરા કરી લઈએ ને તમારે બપોરા કરવા હોય તો આવી જાઓ. કાં પીયું કે આવી જાઓ. મસાલા બધા શું છે કે આપણે લેવાઈ ગયા મસાલા બધા લેવાઈ ગયા અને પછી લસણ ગમ્યું ને તે 10 કિલો લસણ લઈ લીધું. હવે વર હાજર હો તો હાલો પીયું હવે બધાને બાય બાય કરી દો. હા તો કે આમ જો આમ કર પીયું જે કરજે હો. હા એ તારું વાવા આમ જો આમ કહી દે. હવે મળશું પાછા નવા વિડીયોમાં. આમ કરી દે ઊંચો હાથ. હા નવા વિડીયોમાં મળશું. બાય બાય બધાને બાય બાય. આય કર આય બધાને બાય બાય. મળશું પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. મહાદેવ. હા એ હા જય